તો બોલો સિકોતર માત કે જય। હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી। તમે જાણો છો કે હું તમારા માટે નવા વિડીયો લાવતો રહું છું। આપે અને અગાઉ મારો જે વિડીયો આપ નિહાળી ગયા છો એ વિડીયો હતો અલિન્દ્રામાં આવેલા વહાણવટી શ્રી સિકોતર માતા મંદિરનો જે દર વર્ષે પાટોત્સવ કાર્યક્રમ થાય છે એ વિડીયો હતો 2023નો। અને આપ અત્યારે જે વર્તમાનમાં નિહાળી રહ્યા છો આ છે વિડીયો 2024નો। અને આ વખતે 12/12/2024ના રોજ પણ આવું જ સરસ મજાનું ભવ્ય જે ઉદ્ઘાટન કહેવાય ઉત્સવ કહેવાય એ યોજવામાં આવ્યો હતો, જેનો સંપૂર્ણ વિડીયો તમારી સામે હું લઈને આવી ગયો છું। તમને આ વિડીયો સારો લાગે તો બધાને શેર કરજો, કમેન્ટમાં બધા માતાજીનું નામ લખજો, સિકોતર માત કે જય લખજો। કારણ કે સિકોતર માતા એવું કહેવાય છે એ રસ્તે જનારાની પણ મનોકામના પૂરી કરે છે। જો તમે વિડીયોના માધ્યમથી પણ જો માતા પાસેથી માંગશો મનોકામના, તમારી મનોકામના પૂરી થશે। તો આ વિડીયોને વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ ઉપર ક્લિક કરજો, જેથી અમારો આવનાર વિડીયોની નોટિફિકેશન મળી જાય। તો વિડીયોને બધાને શેર કરો અને કમેન્ટમાં લખો જય સિકોતરમાં। નારાયણ બની જાય। કદાચ તમે જમવા બેઠા હોય અને તમે થોડામાંથી થોડું આપો અને કદાચ ભિક્ષુક આપણા ઘરે પાણી પી જાય ગ્લાસ અને એમ કહે એટલે બેડો પાર થઈ જાય સાહેબ। કદાચ નારાયણ હોય તો આપણને શી ખબર, કદાચ ભગવાનનું રૂપ હોય તો આપણને શી ખબર? હે આપણે બધાને ઉઠીને બેઠા છીએ ના, બરાબર, એમનું પણ સન્માન કરવું પડે। તો અહીંયા 4 વખત ચોખા વધાવવાના છે। ચલો હવે 2 મિનિટ માટે જે જોડકામાં બેઠા છે ને એમની જગ્યા બદલવાની છે। એક જમવા બેસો ત્યારે પણ અત્યારે ડાઇનિંગ ટેબલ આવી ગયા, હામા હામી બેસો અને પછી હામા હામી આવી જાય, પેલી બાજુથી ચમચો આવે ને, ચમચી આવે ને, વાડકો આવે ને, થાળી આવે, કઈ નક્કી નહીં, પણ ખરેખર ડાબી બાજુ બેસવું જોઈએ। એમને સ્ટેરિંગ હાથમાં અપાય, આવડતું હોય ના પોત વાંધો નહીં, પણ ના આવડતું હોય ના અપાય તો શું કરે? પછી ડાંગર પેલું કટર કેવું લઈ લે, પેલું કટર જોયું છે ડાંગર વાળવા આવતા તો હંગાટ લઈ લે બધા। અને ચોથા નંબર ભૂદેવો તમારી પર અભિષેક કરશે એટલે તમારી જગ્યા બદલાવડાવી। હરિ ઓમ મહાભગવાન દેવ વરુણો રાજા ભગવાન સૂર્યો બૃહસ્પતિ એક ચમચી જલ પકડી રાખો, ભાઈઓ એક પકડવાનું, બેનો હાથ લગાવવાનું, સિંગલમાં બેઠા બધા ચમચી જલ પકડવાનું। દક્ષિણાનો સંકલ્પ હતો। બ્રાહ્મણ પાણી છાંટીને પૈસા લે અને ડોક્ટર પાણી ચડાવીને પૈસા લે, પણ જો આ પાણી છાંટેલું હોય તો ડોક્ટર વાળું પાણી ચડાવવું। દરેક બહેનો એક ચમચી પાણી પકડી રાખો, બહેનો એક પકડવાનું, ભાઈઓ એ નહીં, સિંગલમાં કોઈ પકડવાનું નથી, એટલે સિંગલમાં જે છોકરીઓ બેઠો એમને પકડવાનું। તો કેમ કે રોજના 5 પ્રકારના પાપ હોય તો દિન ના કરવા હોય તો પણ થાય। તો કયા પાપ છે? તો કે સવારમાં ઉઠીને સૌથી પહેલું જ પાપ બેનો નાથે કયું થાય છે? બેનોનો હથિયાર કયું હોય હાથમાં? સાવેણી। શું હોય છે? જેનાથી નાના જીવજંતુ મરી જાય એનું પાપ લાગે। શું કરવાની? પહેલાના જમાનાની અંદર કે નળ હોય ત્યાં આગળ ઘરણું બાંધે પછી પાણી ભરે, અત્યારે સ્વિચ પાડો પાપ ચાલુ। શું લગાવીએ છીએ આપણે? આરો। શું લગાવીએ છીએ? જ્યારથી આપણા જીવનમાં આરો આવ્યો ત્યારથી આપણો કોઈ જ આરો રહ્યો નથી। નાનામાં નાનું છોકરું હોય ને એ પણ પગની બૂમો પાડે, બાઈક લઈને આવે। પહેલાના ગઈડિયા કઈ ગાડા નતા કે માટલીનું પાણી પીતા હતા, તળાવનું પાણી પીતા હતા, વાવનું પાણી પીતા ના, પણ અત્યારે આપણે બધા બોટલનું પાણી પીએ છીએ।
વ્યુઅર્સ, તમે અત્યારે સરસ મજાનો કાર્યક્રમ જે નિહાળી રહ્યા છો એ અલિન્દ્રા ગામનું જે ઉત્તરી ભાગ છે, જે ભાગોળ છે, ત્યાં આગળ એક સરસ મજાનું તળાવ છે. એ તળાવને મેં બધા ડોહળિયાનું તળાવ પણ કહીએ છીએ. અને ડોહળિયાના તળાવની જ પાળે કિનારે વહાણવટી શ્રીકોતરમાં બેઠા છે, જે હજરા હજુર વિરાજમાન છે. અને આજથી નહીં, ઘણા વર્ષોથી આ જગ્યા પર જે માતાજીનું જે નાનું મંદિર હતું ત્યારથી વિરાજમાન છે. અને આજે આ વિશાળ મંદિર થઈ ગયું છે. તો આપણે અહીંથી જ અમારા ગામના જે વતની છે કાનજીભાઈ સાથે વાત કરીશું. કાનજીભાઈ, તમે અમને જણાવશો કે આ જે મંદિર છે એનો ઇતિહાસ અમને જણાવો. અહીંયા જે પહેલાં પુરાણમાં એક નાની ડેરી હતી અને આ માતાજીનો એટલો મહિમા હતો કે એની તો વાત નહીં કરવાની. કે જ્યારે જ્યારે પૂર્વજો હતા ત્યારથી જ આ મંદિર બહુ ખાડામાં જ હતું. પણ અમારે જ્યારે માતાજીને ઉપર મંદિર લાવવા માટે અમે ઘણું કોશિશ કરી, પણ માતાજીએ રજા આપી. અને પછી હજુ એમની જો પુરાણું જે મંદિર નાનું છે તો અંદર તો છે જ નીચે. અને અમે આ મંદિર બનાવડાવ્યું છે. અને ઘણા ગામના જે આપણે ફોરેન ગયેલા છે એ બધા દાતાઓએ જે દાન કરેલું છે એ મંદિર બનાવ્યું છે. અને અહીંયા આગળ જે 12/12ની જે તારીખ આવે છે, અહીંયા દર વર્ષે અમારે અહીંયા નવચંડી યજ્ઞ કરીએ છીએ. દર વર્ષે જ્યારથી આ પાટોત્સવ થયો છે 12/12નો મંદિરનું, જ્યારે પાટોત્સવ કર્યો હતો સ્થાપના દિવસ, ત્યારથી અહીંયા આગળ અમે આ 12/12ની તારીખ આવે છે ત્યારથી અમે નવચંડીનું આયોજન કરીએ છીએ. અને અહીંયા આગળ 62 પાટલા છે, 62 યજમાનો બેઠા છીએ. હા, 62 પાટલાઓ છે. અરવિંદભાઈ, તમે અમને જણાવશો કે આ જે યજ્ઞ થાય છે એમાં જે દર વર્ષે કેટલા માણસો હોય છે એવરેજ? ગઈ સાલ 62 છે પાટલા, ગઈ સાલ 66-67 હતા કંઈક. હા, તો દર વખતે અલગ અલગ સંખ્યા હોય છે. અલગ અલગ સંખ્યા હોય છે. તો જે આ જે મંદિર છે એ મંદિરમાં મેં માન્યું છે કે લોકો જે છે એ દૂર દૂરથી આવે છે અને બાધા રાખે છે. શું બધાની બાધા પૂરી થાય છે અહીંયા આગળ? જેવો જેનો ભાવ, જેના આસ્થા હોય તો ખાલી માથું નમાઈને માગો એ એને મળી જાય છે. મળે છે એમ? હા, બધાની મનોકામના પૂરી થાય છે ને? મનોકામના એટલે કેવું કે વિદેશમાં જે જતા હોય ને એમના માટે તો બહુ જ મહત્વનું છે. હા, વિદેશમાં જે રહ્યા હોય છે એમને તો એમ લાગે કે અમારે તો માતાજી સાક્ષાત છે એમને. અને દરિયા રૂપી છે, દરિયાના વાણે જાય એટલે એમનું મનોકામના પૂર્ણ થઈ જાય છે. વહાણવટી સિકોતર માતા જે કહેવાય છે, તો વહાણવટી સિકોતર માતા કહેવાનું પાછળની કોઈ કહાની તમને ખબર છે ખરી? આ પહેલાંના ઇતિહાસમાં એવું હતું કે જ્યારે રા નવઘણ જ્યારે અહીંયા આગળ ઉમરા અને સુમરા જે હતા એ બે એમની માતાઓ હતી. અને તે વખતે ખોડિયાર માતા જ્યારે એમને રા નવઘણના લઈ ગયા ત્યારે આ બે જે અસુરો તો ના કહેવાય પણ કહેવાય કે ઉમરો સુમરો જે પેલા મુસલમાન હતા એ નવઘણ જ્યારે સામે યુદ્ધ થયું ને ત્યારે આ માતા ઘણું જોર કરતી હતી. બરાબર. ત્યારે ખોડિયારને ખબર પડી કે આ કઈ દેવી છે. ત્યારે ખોડિયાર માતા ત્યાંની કન ગયા તો કે આટલું બધું કેમ જોર કરશું, તને શું આપે છે તે? ત્યારે આ માતા કે મને ફક્ત કોલસા જ આપે છે. એટલે ગોડી તને આટલા કોલસા માટે તું આટલું જોર કરે? તમારા નવઘણનો સાથ હાલ, જો તને હવા છે નિવેદ ના અપાવું તો તારી જય કરાવશે. તો પછી એને નવઘણનો સાથ છોડી આ ઉમરા સુમરાનો સાથ છોડી અને નવઘણના સાથમાં આવી ગઈ. અને જ્યારે ખોડિયારની જોડે આવી ગઈ અને ત્યારે નવઘણની જીત કરાઈ ત્યારથી જ આ માતા આવી ગઈ છે, વાણે બેસીને આવી ગઈ છે. હા, અને અહીંયા આગળ પ્રાચીન મંદિર છે આસપાસમાં માતાજીનું, ક્યાં આગળ છે આટલા? એની આગળ પહેલા પ્રાચીન મંદિર તો આ જ તે. અને અહીંયા આગળ જ્યારે રાલજમાં પણ છે ને મંદિર? રાલજમાં ખરું મંદિર. ઇતિહાસ ખબર કે મંદિરનો? ના, એનો ઇતિહાસ મને ખબર. તમને ખબર છે? અહીં ખાડની માતા એક આવે ને પરિયાજ આગળ, એ સિકોતર માતાનો એ દીવો રહી ગયેલો પૂર્વ. એનો ઇતિહાસ? હા, જે લીંબાસીથી આગળ છે. હા, તણા તો દીવો એક hatte અહીંયા રોકાઈ ગયેલો અને એવું કહેવાય છે. હા મિત્રો, સિકોતર માતા છે એમનું જે આ મંદિર અમારા ગામમાં છે, પરંતુ ખંભાતની નજીક રાલજ છે ત્યાં પણ માતાજીનું ખૂબ સુંદર મંદિર છે. તો ત્યાં પણ લોકો જાય છે. અમારા ગામથી સંઘ છે દર વર્ષે જાય છે. અને સંઘ જાય છે ને આ વખતે આપણે અહીંથી દર વર્ષે સંઘ જાય છે ને અહીંથી? કાલે જ જવાનો. કાલે સંઘ જવાનો? હા. તો અલિન્દ્રાથી જે રાલજ છે એ સંઘ પણ અમારા ગામમાંથી જાય છે. અને સંઘમાં કેટલા સંખ્યા હોય છે આશરે એવરેજ? આ વખતે કેટલા નામ છે આશરે? 100-125 ની આસપાસ. 100-125 ની આસપાસ.
આસપાસ 100-125 જેટલા જે હોય છે એ જાય છે સંઘની અંદર. તો આ હતો અમારા ગામના આવેલા સિકોતર મહાણમટી સિકોતર માતાનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે પ્લીઝ બધા અમારે જે વિડીયોઝ છે એને લાઇક કરો, શેર કરો, અને બધાને કહું છું કે જે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમે વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. તો મળી છે નવા વિડીયો સુધી, ત્યાં સુધી આવજો, બાય બાય બધાને, જય સિકોતરમાં. Bye.